માનસરોવર પહોંચ્યા. એક યાત્રી વાત કરી જે અમારી ટીમ હતી એને કે ભાઈ હું 108 ડૂબકી મારવાના છું. ટીમે મને આવીને કીધું કે ભાઈ આ 108 ડૂબકી મારવાની વાત કરે છે. એટલે ઇનિશિયલી અમારી એક હતી કે ભાઈ ના કરો, આવું રોકવાની ટ્રાય કરી, પણ ના, મારે મારવી જ છે. કીધું કે અમને જેવું લાગશે ને તો એ પછી અમે એક્શન લેશું એમ. બરાબર, ટ્રાય કરી એણે 7 થી 8 ડૂબકી મારી. એટલે ખબર પડી કે હવે હેલ્થ થોડીક બગડવાની ચાલુ થઈ. એટલે પછી પાછા ખેંચી લીધા એને પરાણે, પછી ખેંચીને બેસાડી દીધા કે હવે અહીંથી હલવાનું નથી. હું પોતે જ્યારે વાત કરતો હોય ને ત્યારે ઘણા એવા લોકો હોય છે, મારા પેરેન્ટ્સ છે, કૈલાસની યાત્રા એને કરવી છે, હું કરાવું છું, મારી ઈચ્છા નથી, એ કરે, પણ એની જીદ ઉપર છે, તમારા ભરોસે મોકલું છું. સાચી વાત છે, લોકોનો ભરોસો છે તમારા પર. એટલે ત્યારે હું એ રીતે એને કહું છું, તમારા પેરેન્ટ્સ છે ને મારા પેરેન્ટ્સની રીતે યાત્રા કરાય હું લાવીશ. એટલે એક રિસ્પોન્સિબિલિટી હું પોતે લઉં છું. શંકર ભગવાનનું પોતાનું જ કહેવાનું એવું છે કે ક્યારે એટલો કષ્ટ તો ના જ આપો કે તમારું હેલ્થ છે એ બધું બગડી જાય. અને કૈલાસનું એવું જ કહેવાય છે કે સ્પિરિચ્યુઅલ એન્લાઇટમેન્ટ તમને મળશે ને, તમારો વે છે ને જીવવાનો એ તમારો ચેન્જ થઈ જશે, તમારી લાઈફ છે ને એ બેટર બનશે. એટલે વસ્તુ તમારે ત્યાંથી એ લઈને આવવાની છે, એ શીખવાનું એટલે એ છે. અને એ બધી વસ્તુ આવી જશે ને, મોક્ષ આપવા આવી જશે પછી.